નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર ગેરકાયદેસર હોટલ ઉપર તંત્રનું બુલડોઝર। ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર નિર્માણ પામેલ ગેરકાયદેસર હોટલના બાંધકામને શરૂઆતી નોટિસ બાદ ધ્રાંગધ્રા પ્રાંત મામલતદાર અને તાલુકા પીઆઈની હાજરીમાં બુલડોઝરની મદદથી નેસ્ત નાબૂદ કરવાની કડક કાર્યવાહી સામે આવતા સરકારી જમીન ઉપર કબજો કરતા ઇસમોમાં ડરનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા ધ્રાંગધ્રા હળવદ રોડ પર સ્થિત હોટલને જમીનની માલિકી સંદર્ભના જરૂરી કાગળ લઈ હાજર થવા જણાવ્યું હતું, પણ સરકારી ખરાબા ઉપર ગેરકાયદેસર કબજો હોવાથી માલિકીના પુરાવા રજૂ ન કરાતા પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી કરી હોટલને તોડી પાડી છે। જો કે સુરેન્દ્રનગરમાં અન્ય પ્રાંત અધિકારીઓની પ્રજાહિત માટેની ધુઆંધાર ફરજ નિષ્ઠાના લીધે ધ્રાંગધ્રા તંત્રને દબાણ વધતા આવી કાર્યવાહી માત્ર 2 કે 4 કામ બતાડવા પૂરતી સીમિત રહેશે તેવી નગર ચર્ચાઓ ખુલ્લેઆમ સામે આવી રહી છે। ત્યારે ધ્રાંગધ્રા પ્રાંત એકધારી લાલ આંખ બતાડી સરકારી અને લોક કલ્યાણ અર્થેની કામગીરી કરી બતાડે છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે। હાલ તો હોટલનું દબાણ દૂર કરતી ચેતવણીરૂપ કામગીરીથી આવી પ્રવૃત્તિઓ કરતા ઈસમોમાં ચિંતા અને ભયનો માહોલ છવાયો છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।